નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના આ એપિસોડમાં આપણે પહેલગામ હુમલા વિશે અને એના પ્રત્યાઘાતો વિશે વાત કરવાના છીએ. અને આ દેશ કોમી એખલાસ જાળવીને અશાંતિ ન ફેલાય અને દેશના દુશ્મનો સામે આખો દેશ એક સંગઠિત રીતે લડત આપે, જંગ કરવો પડે તો એને માટેની તૈયારી દાખવે, એને માટે સરકાર સાથે તમામ વિપક્ષી રાજકીય પક્ષોના નેતાઓએ સંમતિ દર્શાવી છે. ગઈકાલે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં, કારણ કે તો બિહારમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા, પણ રાજનાથસિંહ, આપણા સંરક્ષણ મંત્રી, એમની અધ્યક્ષતામાં ગૃહમંત્રી અમિત શાહ અને બીજા મંત્રીઓ એમની ઉપસ્થિતિમાં જે સર્વપક્ષીય બેઠક મળી, એમાં એક અવાજે બધાએ કહ્યું કે દેશને માથે જે હુમલો કોઈ કરે છે તો એને જડબે સલાખ જવાબ આપવો જોઈએ. આતંકવાદ સામે લડવા માટે દેશ સંગઠિત છે, એ બાબત બહુ સ્પષ્ટ છે. અને પાકિસ્તાનના નાપાક ઈરાદા ડામવા દેશવાસીઓ કોમી એખલાસ જાળવવા એકદમ મક્કમ છે, એવો સંકલ્પ આખા દેશમાંથી આપણને ઉઠેલો જોવા મળે છે. જમ્મુ કાશ્મીરમાં મુસ્લિમોએ કેન્ડલ માર્ચ કરી. એમણે એમાંના બે ઘોડાવાળાઓએ તો ઢાલ બનીને પર્યટકોને બચાવવાની કોશિશ કરી અને જાન ગુમાવ્યા છે. અને જે લોકોના જાન ગયા છે અથવા તો જે ઘાયલ થયા છે એ પ્રત્યે આપણી બધાની સંવેદના છે. એમાં હિન્દુ મુસ્લિમના ભેદભાવ ન હોઈ શકે એવું આપણે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ. સરકાર તરફથી, એટલે કે કેન્દ્ર સરકાર તરફથી ટૂર ઓપરેટરો પર દોષારોપણનો પ્રયાસ થયો ગઈકાલની બેઠકમાં. કારણ કે એવું કહેવામાં આવ્યું કે ટૂર ઓપરેટરોએ એજન્સીઓને, સરકારી એજન્સીઓને જણાવે વિના 2 મહિના પહેલા આ છે ને જે પહેલગામ નો જે પ્રદેશ હતો, જે પર્યટકોનું ક્ષેત્ર હતું, એને ખોલી નાખ્યું. પણ એ વખતે સુપ્રિયા સુળે, શરદ પવારના દીકરી અને લોકસભાના સભ્ય, એમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો. એમણે કહ્યું હતું કે જો પુણેના ટ્રાવેલ એજન્ટોને ખબર હોય કે પહેલગામ જઈ શકાય છે ટુરિસ્ટો દ્વારા, અને એ ટુરિસ્ટોને મોકલતા હોય, તો જમ્મુ કાશ્મીરમાં સરકારી એજન્સીઓને કેમ ખબર ન પડી? સરકારે પોતાની ચૂક એ સ્વીકારી છે. એ સ્વીકાર્યા પછી પણ જે અટકચાળા પણ પાછા શરૂ થયા છે, એમાં સૌથી વધારે મહત્વના અટકચાળામાં તો મારે અમારા મિત્ર ડોક્ટર પ્રવીણ તોગડિયા, જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સુપ્રીમો છે અને જેમને આરએસએસના સુપ્રીમોએ હમણાં નાગપુરમાં મુલાકાત આપી છે, એમણે તો મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે, મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર કરવા માટે એમણે છે હાકલ કરી છે. આ આતંકવાદી હુમલા પાછળ મુસ્લિમો નહોતા, અને જે મુસ્લિમોએ આતંકવાદી હુમલો કર્યો છે એ પાકિસ્તાન પ્રેરિત હતા, પાકિસ્તાનના હતા. એ વાત છે ને, મને લાગે છે કે આખા દેશમાં એ સંદેશ પહોંચી ગયો છે. કોશિશ એવી થઈ રહી છે કે હિન્દુ મુસ્લિમ એ આખી ડિવાઈડને વધારવી, અને ભાજપના સમર્થકોએ કોઈ પાકિસ્તાનીની કથિત પોસ્ટ એ શેર કરવા માંડી છે. એ પાકિસ્તાનીનું નામ છે જાકીર હુસેન, ધાર્મિક શિક્ષક, કરાચી, પાકિસ્તાન, મિશન 2040, જાગો હિન્દુ જાગો, સુશીલ વાજપેયી, અધિવક્તા, ઉચ્ચ ન્યાયાલય લખનઉ. આવા બનાવટી મેસેજીસ એ ફેરવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના સમર્થકોએ કર્યું છે. એ વાત પણ છે ને આપણે ખેદ સાથે કહેવી પડે. અત્યારે જ્યારે આખા દેશમાં માહોલ એવો છે કે સૌહાર્દપૂર્ણ માહોલ હોય, ત્યાં તોગડિયા હોય કે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો હોય, એમણે આવા અટકચાળા નહીં કરવા જોઈએ. કોમી સૌહાર્દનો માહોલ એ જળવાઈ રહે એને માટેની કોશિશ કરવી જોઈએ.
અને એ દિશામાં મને લાગે છે એમણે પણ સહયોગ કરવો જોઈએ. સરકાર સાથે તમામ રાજકીય પક્ષો છે, હિન્દુ મુસ્લિમ સંગઠનો છે, એ બાબત છે ને આપણે જાણીએ છીએ, અને છતાં આવા ટ્રકચાળા થાય તો એને વખોડવા જોઈએ. આ અમદાવાદની અંદર પણ આજે મુસ્લિમોએ આ પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં કાળી પટ્ટી પહેરીને નમાઝ પઢી છે, જુમ્મે કી નમાઝ. એ એમણે એટલે એ રાષ્ટ્ર પહેલા છે એવું છે ને બહુ સ્પષ્ટપણે એ જાહેર કરે છે. અને ગઈકાલે પણ MIMના અસદુદ્દીન ઓવૈસીએ જે વાત કરી હતી એ પાકિસ્તાનને પાઠ બનાવવાની વાત કરી હતી. એ વાતને પણ છે ને આપણે આ તબક્કે નોંધ લેવી જોઈએ. ગઈકાલે દીપક શર્માની ચેનલ ઉપર જમ્મુ કાશ્મીરના છેલ્લા ગવર્નર રહેલા સત્યપાલ મલિક, તમને ખ્યાલ હશે કે પુલવામા વિશે એમણે જે પ્રશ્નો ઉઠાવ્યા હતા, પ્રાઇમ મિનિસ્ટર સાથેના પ્રશ્નો ઉઠાવ્યા હતા અને પુલવામા વિશે આપણને આંદોલિત કર્યા હતા. પુલવામાના શહીદોની શહાદત ઉપર નરેન્દ્ર મોદીએ વોટ માંગ્યા હતા 2019માં. એ વાત ભૂલાય એમ નથી. મને લાગે છે કે એટલું હીન કૃત્ય એમણે કર્યું હતું. શહીદોની શહીદી, આપણા લશ્કરી જવાનોની શહીદી ઉપર એ છે ને વોટ માંગે છે. મને લાગે છે કે આ વખતે એવું ન થાય એવું આપણે અપેક્ષિત માનીએ છીએ. અને પાકિસ્તાનને પાઠ બનાવવા માટે જે કોઈ પગલા મોદી સરકાર લેવા માંગતી હોય, અમિત શાહ લેવા માંગતા હોય, એ પગલાની સાથે તમામ રાજકીય પક્ષોનું અને પ્રજાનું સમર્થન છે. એ વાત પણ છે ને આપણે આ તબક્કે નોંધવી જોઈએ. પણ મને નવાઈ એ વાતની લાગે છે કે ગૃહમંત્રી અમિત શાહે બધા ચીફ મિનિસ્ટરને કહ્યું છે કે તમારા રાજ્યમાં પાકિસ્તાનીઓ જે છે એને આઈડેન્ટિફાઈ કરો. અરે ભાઈ, તમે જેમને વિઝા આપ્યા છે એ પાકિસ્તાનીઓ આ દેશમાં રહેતા હશે. રાજ્ય સરકારોએ આઈડેન્ટિફાઈ કરવાની વાત ક્યાં આવે છે? તમારી પાસે ડાટા હોવો જોઈએ. અને પહેલગામમાં જેમ સુરક્ષા ચૂક થઈ છે, ત્યાં આગળ સુરક્ષા નહોતી, અને છતાં ત્યાં આગળ ટુરિસ્ટો જે ગયા એમના ઉપર આતંકવાદી હુમલો થયો. એમાં ગઈકાલે જે શીતલબેન કળથિયા એ મોદી સરકારની ટીકા કરતા હતા, સુરતના, જેમણે પોતાના પતિ ગુમાવ્યા છે, CR પાટીલની સામે, જે કેન્દ્રમાં મંત્રી છે, ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રમુખ છે, એમની સામે જે છે ને આક્રોશ ઠાલવતા હતા. એ બેન શ્રી શીતલબેન, ન જાણે શું ચમત્કાર થયો કે આજે એમનાથી એમની ભાષા બદલાઈ ગઈ. એમણે કહ્યું કે હિન્દુ ભાઈઓ જે મૃત્યુ પામ્યા છે એમને ઉરી અને પુલવામા જેવો ન્યાય મોદી સરકાર આપશે એવો મને ભરોસો છે. દિલીપ પટેલ, વરિષ્ઠ પત્રકાર, એમણે છે ને આ વિડીયો પણ શેર કર્યો છે. એટલે તમે સમજી શકો છો કે આ શું ચાલી રહ્યું છે. મને લાગે છે કે રાજકીય દબાણો અને રાજકીય લાભ ખાટવા માટે આતંકવાદી હુમલાઓની એનો ઉપયોગ થવો જોઈએ નહીં, એવું આપણે બધાએ માનવું જોઈએ. આજે બીજી એક મહત્વની વાત એ છે કે ત્યાંના જે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર છે મનોજ સિન્હા, એટલે આમ તો ખરા અર્થમાં એ ચીફ મિનિસ્ટર છે, કારણ કે ચીફ મિનિસ્ટર ઉમર અબ્દુલ્લા પાસે કોઈ પાવર્સ છે નહીં, ગૃહ મંત્રાલયના કોઈ પાવર્સ નથી. જે રીતે દિલ્હી સરકારની પાસે પણ કોઈ એ બધા પાવર્સ લેફ્ટનન્ટ ગવર્નર પાસે છે, એ રીતે જમ્મુ કાશ્મીરમાં પણ અમિત શાહ જવાબદાર છે સિક્યોરિટી માટે, લશ્કરી બાબતો માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માનનીય ગૃહમંત્રી અમિત શાહ એ એના માટે સુરક્ષા ચૂક માટે જવાબદાર છે. એ બાબત બહુ સ્પષ્ટપણે લશ્કરી વડા રહેલા જનરલ શંકરરાય ચૌધરીએ બહુ સ્પષ્ટપણે કહ્યું કે ઇન્ટેલિજન્સ ફેલ્યોર હતી. અને આવતીકાલે આપણા લશ્કરી વડા જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી એ જમ્મુ કાશ્મીર જઈ રહ્યા છે અને ત્યાં આ સુરક્ષાની બાબતોમાં એની સમીક્ષા એ કરશે એવું આપણને જાણવા મળે છે. આજે રાહુલ ગાંધી એ જમ્મુ કાશ્મીર
ની મુલાકાતે હતા. એમણે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા એમની પણ મુલાકાત લીધી અને જે ઘાયલો હતા આ આતંકવાદી હુમલાના જે ઘાયલો જે ત્યાં હોસ્પિટલાઇઝ હતા એમની પણ મુલાકાત લીધી. એમની જલ્દી રિકવરી થાય, એ જલ્દી સાજા થઈ જાય એના માટે એમણે પ્રાર્થના કરી હતી, શુભેચ્છા પાઠવી હતી. અને દેશભરના કોંગ્રેસના નેતાઓને પોતપોતાના રાજ્યની અંદર જે લોકોએ આ પહેલગામ આતંકવાદી હુમલામાં જાન ગુમાવ્યા છે એમના એ બધાના પરિવારોને સાંત્વના આપવા માટે રાજ્યોના કોંગ્રેસના નેતાઓને જવાનું પણ એમણે કહ્યું છે. ને આજે ઘણા બધા નેતાઓ એ રીતે એ જે જાન ગુમાવનાર પરિવારો હતા એમને મુલાકાતે પણ એમની સાંત્વના આપવા માટે પણ એ ગયા હતા. મેં કહ્યું એમ કે દીપક શર્માની ચેનલ ઉપર ગઈકાલે રાતે સત્યપાલ મલિકે જે ઇન્ટરવ્યુ આપ્યો છે એ ઇન્ટરવ્યુ આપે પણ જોવો જોઈએ. દીપક શર્માની ચેનલ ઉપર આ સત્યપાલ મલિક જે ગવર્નર રહ્યા, છેલ્લા ગવર્નર રહ્યા જમ્મુ કાશ્મીરના, કારણ કે એના પછી તો જમ્મુ કાશ્મીર રાજ્ય મટી ગયું અને યુનિયન ટેરિટરી થઈ ગયું. એના બે ભાગ થયા એ રાજ્યના, એક લડાખ એ અને એક બાજુ આ જમ્મુ કાશ્મીર, બંને કેન્દ્ર શાસિત પ્રદેશો થયા. જમ્મુ કાશ્મીરને વિધાનસભા તો મળી છે પરંતુ એના મુખ્યમંત્રીની પાસે કોઈ પાવર્સ નથી. એ પ્રકારના ગૃહ મંત્રાલયને લગતા કોઈ પાવર્સ નથી. લેફ્ટનન્ટ ગવર્નરની પાસે બધા જ પાવર્સ છે. એટલે મને લાગે છે કે આપણે ફરીને આખા દેશવાસીઓને એવી પ્રાર્થના કરીએ છીએ કે આવા કોઈ આતંકવાદી હુમલાઓનો રાજકીય દુરુપયોગ ન થાય એની આપણે બધાએ સાચવવું જોઈએ. અને કોમી એખલાસની ભાવના એ દેશભરમાં જળવાઈ રહે એ પણ એટલું જ મહત્વનું છે. અને એમાં આપણી બધાની સહિયારી જવાબદારી છે. મને લાગે છે કે તમામ રાજકીય પક્ષો પણ આ વખતે કેન્દ્ર સરકારની સાથે એ કોઈ પણ પગલા લેવા માંગે પાકિસ્તાનની વિરુદ્ધમાં તો એને માટે એ તૈયાર છે. એ બાબત પણ છે ને બહુ સ્પષ્ટ થઈ ગઈ છે. એટલે મને લાગે છે કે આપણે સૌ કોઈ પણ ધર્મના હોઈએ પણ ભારતીય છીએ. આ ભારતીય હોવાનો આપણને ગર્વ છે અને ભારતની રક્ષા કરવાનું એ આપણી જવાબદારી છે. એ સમજીને આપણે કોમી એખલાસની ભાવના અને રાષ્ટ્રનું હિત એ કેન્દ્ર સ્થાને રાખીને આપણે બધા કામે વળીએ એટલી જ અપેક્ષા કરીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે આપ મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. અને છેલ્લે ગઈકાલે તમને ખ્યાલ છે કે કેન્દ્રમાં જળ સંસાધન સચિવ રહેલા બાબુભાઈ નવલાવાલાનો જે આપણે ઇન્ટરવ્યુ કર્યો હતો એ સિંધુ જળ સંધિના સંદર્ભમાં હતો. અને સિંધુ જળ સંધિને એ સ્થગિત કરી દેવામાં આવે તો પણ એના પાણી એ પાકિસ્તાન તરફ જાય એને રોકવા માટે ભારતની કોઈ વ્યવસ્થા હજુ સુધી થઈ નથી. એવી વ્યવસ્થા સત્વરે થાય એ દિશામાં પગલા ભરાવા જોઈએ. અને 11 વર્ષ સુધી મોદી સરકારે તો એ પગલા ન ભર્યા. એમણે માત્ર છે ને આ સંધિ તોડી નાખવાની વાતો કરી, પરંતુ હવે જાગ્યા ત્યાંથી સવાર. એમણે છે ને આ દિશામાં પગલા ભરવા જોઈએ એવું અમે બહુ દ્રઢપણે માનીએ છીએ. ફરી મળીશું નવા એપિસોડમાં. નમસ્કાર.